સિદ્ધુનસરમાં હવે આગળ વાત કરીશું અમરેલીની, જ્યાં એસઓજી પોલીસની કારનો અકસ્માત થયો અને કારમાંથી મળી આવી દારૂની બોટલનો જથ્થો। વાત શરૂ એવી રીતે થઈ કે એસઓજી પોલીસની કાર જઈ રહી હતી, રસ્તા ઉપર એક ટ્રક ઊભી હતી અને ટ્રકની પાછળ આ કાર જાય છે, અથડાય છે, અકસ્માત સર્જાય છે। અકસ્માત સર્જાતા પોલીસની આખી ટીમ ત્યાં પહોંચે છે અને ખબર પડે છે કે એસઓજી પોલીસની આ કાર તો એક કરાર આધારિત પોલીસ કર્મી ચલાવતો હતો। એટલે પોલીસે શું કર્યું, કરાર આધારિત પોલીસ કર્મી સામે ગુનો નોંધી લીધો। અમરેલી સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો અને જોખમી રીતે કાર હંકારવામાં આવી એ મુદ્દે કેસ નોંધવામાં આવ્યો। પોલીસની કારને 2 લાખ રૂપિયાનું નુકસાન જરૂર થયું છે, પરંતુ મોટી વાત તો એ છે કે એસઓજી પોલીસની ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી તેવો એફઆઈઆરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે આ દારૂની બોટલો અહીં ક્યાંથી આવી, શું પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી થતી હતી કે કેમ, કે પછી શું પોલીસ પોતે જ દારૂ પીવે છે, આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। પરેશ ધાનાણીએ આ વિડીયો વાયરલ કરીને સવાલ અનેક ઉઠાવ્યા છે। સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, જો કે એસઓજી પોલીસની ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે। હવે એસઓજી પોલીસની ગાડીમાં દારૂ ક્યાંથી આવ્યો એ સૌથી મોટો સવાલ છે। મારી સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, અહીં એસઓજી પોલીસની કારનો અકસ્માત થાય છે ત્યારે ખબર પડે છે કે ગાડીમાં તો દારૂ છે, શું દારૂની હેરાફેરી થતી હતી કે પછી પોલીસ પોતે દારૂનું સેવન કરતી હતી, એવી કોઈ માહિતી? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં વિદેશી દારૂ પણ દેશી દારૂ છે ખુલ્લેઆમ વેચાઈ રહ્યોના અનેક આક્ષેપો થયા છે, પરંતુ આ જે ઘટના ઘટી ગત રાતની છે કે એસઓજી પોલીસની ગાડીમાં જ વિદેશી દારૂની બોટલ હતી। સૂત્રોની માહિતી માની અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગઈકાલે પણ જે રીતે જણાવ્યું કે આ ગાડીમાં ડ્રાઈવર પોતે દારૂ પીતો હતો ને એ બોટલ તેને ફેંકી દીધી હતી, પરંતુ જે રીતે પોલીસ દારૂ પોતાની ગાડીમાં રાખતું હોય તે વાત ઉડીને આંખે વળગે તેવી છે। તેનું મુખ્ય કારણ એ છે પોલીસ દારૂનું સેવન કરતા હતા અને આ ચિંતન નામનો પોલીસ કર્મી છે તે ગાડી અથડાવી અને બાદ નાસી છૂટ્યો હતો। જ્યારે સૂત્રોની વાત માની તો એસઓજીની ગાડી જાફરાબાદથી આવતી હતી અને અન્ય પોલીસ કર્મીઓ પણ તેમાં સામેલ હતા, પરંતુ તમામ ત્યાંથી નાસી છૂટ્યા હોવાની વિગતો ચર્ચાના ચકડોળે ચડી છે। પરંતુ પોલીસ છે તે સમગ્ર મગનું મરી નથી પડતી। અમરેલી એસપીને રાત્રે પણ ફોન કરેલા હતા, પણ ફોન તેને ઉપાડ્યા ન હતા। ડીવાયએસપીએ માહિતી આપી હતી કે ગાડી છે તે એસઓજીની હતી ને બંધ ટ્રકની પાછળ ભટકાઈ ગઈ છે, અન્ય કોઈ વિગતો નહોતી આપી। પરંતુ પોલીસે જે રીતે ફરિયાદ દાખલ કરી છે તેમાં જે કરાર આધારિત પોલીસ કર્મી છે ચિંતન મેરિયા નામનો, આની માટે 2 લાખની ગાડીમાં નુકસાન અને દારૂ 200 મિલી મળ્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે। હજી સુધી આરોપી પકડાયો ન હોવાની વિગતો મળતી નથી, પરંતુ આની સાથે અન્ય જે પણ પોલીસ કર્મીઓ હતા તેને કોઈ નાની મોટી ઈજા થઈ હોય તે પણ બહાર આવ્યું નથી, કેમ કે તેને કોઈ ખાનગી દવાખાને લઈ ગયા હોવાની વિગતો પણ મળી રહી છે। હાલ ફરાર પોલીસ કર્મી ક્યાં છે તેની પણ કોઈ વિગત અત્યારે પોલીસ આપતો નથી। અચ્છા ફારૂક, આભાર આપનો। એટલે આ ગાડી જે પોલીસ કર્મી ચલાવતા હતા એ તો હાલ ફરાર છે, સાથે જ આ ગાડીમાં કેટલા લોકો સવાર હતા અને અન્ય પોલીસ કર્મી ક્યાં છે, શું તેમને કોઈ પ્રકારની ઈજા થઈ છે કે કેમ, તે પ્રકારની હાલ કોઈ માહિતી પોલીસ દ્વારા આપવામાં નથી આવી। પરંતુ પોલીસે હાલ ગુનો એવો નોંધ્યો છે કે જોખમી રીતે કાર હંકારવામાં આવીને એટલા માટે અકસ્માત થયું છે। મહત્વનું એ પણ છે કે પોલીસની ગાડીમાં 2 લાખનું નુકસાન થયું છે, સાથે સાથે દારૂની બોટલો મળી આવી છે। શું પોલીસ અધિકારી દારૂના નશામાં હતા કે કેમ, કે પછી શું અહીંથી દારૂની હેરાફેરી થતી હતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ જતું હતું કે કેમ, એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। એ દિશામાં તપાસ થવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે કેટલાક પોલીસ કર્મીઓના કારણે સમગ્ર પોલીસ બેડા ઉપર સવાલ ઉઠે જે વાત યોગ્ય નથી। એટલે કેટલાક પોલીસ કર્મીને પકડવા પણ એટલા જરૂરી છે। હાલ તો એ પોલીસ કર્મી ફરાર છે, પરંતુ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આ ગાડીમાં અન્ય કેટલા પોલીસ કર્મી હતા, સાથે જ આ ગાડી કયા વિભાગ, એસઓજી વિભાગની છે, પરંતુ કોની અંડરમાં આવે છે આ પીસીઆર વાન, અને સાથે સાથે કેટલા લોકો સામેલ હતા, શું કોઈના આશીર્વાદ હતા, કોઈની રહેમ નજર હતી કે પછી કોઈની ભલામણના કારણે અહીં દારૂ આમથી આમ થતો હતો કે કેમ, એ બધા સવાલો અહીં ઉઠી રહ્યા છે। એટલે એ દિશામાં તપાસ થશે। મહત્વનું એ પણ છે કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આનો વિડીયો ઉતાર્યો છે અને વિડીયો ઉતારીને વાયરલ કરીને સવાલ ઉઠાવ્યા છે। પંચમહાલના મોરવા હડફમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઝવેમાં પડેલા ગાબડાનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। અહેવાલ બાદ સંલગ્ન વિભાગના અધિકારીઓ દોડતા થયા। કોઝવેમાં ગાબડાનું સમારકામ શરૂ કરાયું છે। સ્થાનિકોએ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટમાં આભાર માન્યો। ગુજરાત ફર્સ્ટે આનો અહેવાલ દર્શાવ્યો હતો કે અહીં કયા પ્રકારની સ્થિતિ હતી, સ્થાનિકોને શું સમસ્યા હતી,
અને પંચમહાલના મોરવા હડફમાં ગુજરાત બસના અહેવાલની હવે અસર જોવા જે ગાબડા પડ્યા હતા તેનો અહેવાલ દર્શાવ્યો હતો. આગળ ચોમાસું આવી રહ્યું છે ત્યારે માવઠાની લાગે છે તેવા ગાબડા પડતા લોકો ને વાચા આપી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યો શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોએ ફરીવાર ગુજરાત બસનો આભાર માન્યો છે.